પેલો તમે કીધું તો રે ફાઇનલ ફાઇનલ ગમે તે થાય વસ્તુ લેવું પડશે હવે તમે કહી દઉં છું ખાલી ધોળા દાડે ના ઉપાડ લઈએ ને તો જોજો ખાલી આવું કહું તને કહી દીધું તને જે વસ્તુ મને લઈ જ દેજે લે બોલ્યા જે મળે બધું આ પેલું એમને ચોરી આવું પેલા ફટફટ દેખાય છે કમ્પ્લીટ જે વસ્તુ આવે ને એ બોલે આગળ ઉપાડ લેજે જો તને કહું પછી જો ઉપાડવામાં ચિકાસ રાખી તો જામ જી લેજે તમારું ઉપાડ લો અરે મને નહીં એ વસ્તુ ઉપાડવાનું અરે દાદા તઈ છે ના ચોથું કોણ સોન સાત અને આ પોચ છે માં પાંચે ભાઈ અરે ચઈ ને કેટલો મજૂર કરવાનો આપણે બેનો કાઢ દે કલર 100 મજૂર છે ને હા 100 મજૂર આમ કોને કરશું પેલા પૈસા લે પૈસા પેલા હાલવા પછી મજૂરો એટલે પેલા ના ભાઈ પેલું શું નામ આપડે જલ્દી નાલ દે કરી દે જેવા બધા હાલ નહીં રાતે વાંધવા જવાને દાંતીરો ગણી રાખજે ગણી રાખ એ રહી મેલ દે અરે હરખો મેલ દઈએ હા એટલે હું આજની રાતમાં ગમે તે થાય લઈ લેવા પડશે હો આ બધી આગાહીનો હું તો સમાચાર વાપરું તે જેમ તેમ થાય કેવું બધાના પેલા ચાલુ વરસાદમાં ઘઉં લેવા પછી તાન ખોટું પડે રાજ્ય મેલ દે હા ભરાઈ જવું કુવાય ચોકન જવું આપણે બહાર જઈએ કે ચોકન જઈએ કે બાર વાતાવરણ જેવું હોય વાતાવરણ જો આમ તો હાલ તડકો કાઢ્યો પણ નક્કી ને કેવું છે આ ટાઈમે પલટાઈ જાય આ બધું જો આ ડોલ ને બોલ ભરી મેલ દો પુત્રો બોટી લોય ભાઈ ઇન્સ્ટાગ્રામ સે આ પેલા અસાય કર્યું હોય છે આ તો આવી જાય છે ચોક ના હોય તો ઘઉં જોવા જઈએ ઘઉં જો આ સીઝન માં વાઢવાના છે ઘઉં પછી લાવીએ પેલા માધુજી ટીનાની મજૂરી તો કોરી ઉપર બેવાનું કોરી પર ના બે હાર ઉપર ટીનિયા ઓમ હેડ કાકા તો હેમલેટ થી માથું દુખાવા મંડ્યું હુલેવા લઈને આવ્યો હુલિયા તમે કેતા જે હોય ચોલ લે તો હું તો હેમલેટ ચોલ્યા દેવા હેડ પર તમે મિલ દઈએ પછી લાવશી ના આવે તો આટલું લબડાઈ દઉં કોઈ લઈ ના જાય હા લઈ જાય તો આપણું ચો હતું નોમ આપણું આવે કે ગોડા ઈ તો કેમેરા મેલા હતા આપણી ફિંગર પ્રિન્ટ આવી જાય તો એવું હો તું લેવા તા વર્તે કર લઈ લઈએ લા મનાળે ચશ્મા તો ખાલી ચશ્મા છે લાગી એટલે તમને હારા લાગે ખાલી કન છે ખાલી જો માસ્ટર પ્લાન વાપરું ખાલી ખાલી જો આપણે યાર ચોરી કરીએ ને ખબર એ નહીં પડે હોય ને તો હું વાતે વાળું ને એટલે તારે બધું ચોર લો ખાલી જે હોય ને બરોબર ને બરોબર છે એ કાળો અલ્યા કોણ આવી ગયા અલ્યા થઈ ગયા ને ખાલી કાળું તો નહીં પણ કાળું જેવો તારનો ઘરમાં તાળું એ લેતો જો આ કાળું ભેગો થવા આવ્યો તો કાળું તો સુરત જો પાછો ના આવે એવું છે આવું એક કોમ કરતા ને આવ્યો ના આવ્યો બોલો પેલા મને નું આડું કરતા દે હા લે થોડું વાળી દેતા ને આપણે આવ્યો ના આવ્યો કચરો વાળી આમ સરપંચ ના બાજુ કરી દે એ મારા વાળું પડશે એટલે કાળું ભાઈ બંને ખાસ તું વાડે મસ્ત પાછું ચોખ્ખું કરી દે તારું હગું આપણે જોવાનું હવે કાળું નંગાત પીવા નંગાત પહેરાવાના હે સારું વાંચે પાહો સરપંચ બોલું જ નહીં પા સરપંચ ના બોલે આ ગુરો તે સારું પાછું કાળું જતો રહ્યો પણ ગુરો કોમનો માણસ અપાવો ટોપું કરે પાછો મારું બસ વારેજી મેલ દે પેલા વાસણની મેલ દે અલ્યા ગુરો પેલું સરપંચ નાથી પાણી વાળી ભરતા પીએ ઠંડુ આપણે તો માટલો પાણી થઈ ગયો અને આ જોજે આ સરપંચે અડધો કલાક મારા ઘર દાંતે વળ્યા અને આ કટ્ટો ઈવન ઘર આગળ નહીં મૂકતા નો મારા મૂક્યો અને ઘર આડું કરી જતા પણ આ કટ્ટો માં મૂકતો હું થાક લાગતો તો હા ગુરા કટ્ટો મેલ દે સરપંચ ના હોય મેલ દે મિલતાજી બે અને આ લહણ પાછું આ લહણે મારા ઘર આગળ ટૂસકું કર્યું ખું આ બોધી નાખ્યું હતું કે ગુરા ના આવે તો હમણાં હજી સરપંચ ને આવે ને આ લહણ ના લો તો આપણે બે ચટણી કરી ખાઈ જઈએ સરપંચ આ પેધ્યા આવડો મોટો બંગલો મેલીને આપણા ઝૂંપડા આગળ બધું લટરા હોવા બધું જોજે માણા જેવું લાગે હું તો કારણ બોલાય તમે તો કોમ કરવા રાખી દીધો કોણ મને અલે પણ ભાઈ આવું કોમ થતું નહીં બરાબર અને ડોસી જપતી નહીં આ બબે દાડા નાહી જાય પિયર પાછું કોક હવે નતો તે કે મને મૂકવા દે ગોમમાં બસ સ્ટેન્ડ સુધી મૂક્યા હોવાને હેડીન
હું કા પૈસા આલવા પડે છે? અરે જવું પડે યાર હવાલામ તો જવું પડે પણ ના પાડે પછી રિયાઈ જતી રહેતા આવે ના હા પાણી પીલો પાણી પીલો. હાલ તો પાણી વાળી પીને હેડ થાય આપણે ગોમાં જઈએ બરફ ખવડાવતન રોજ ખવડાવો એક દાળ છે એવું કીધું કો નહીં ખાઓ. આપણે પેલો મોટો ગોળો કહીએ આપણે 150 વાળો હા પાણી પીવો બરો. સરપંચ ઠંડુ એમ માટલું લાવ્યા બા હો તું પીધું પાણી તમે પીવો તો પીધો કાંઈ બીજા ખબર પડે પાણી પીને હમ મેલ છે પાછો હારું. ને જલ્દી પી લે હેડ પાછો લારી જગ્યા નહીં મળે બરફની લારી બૂટ બૂટ ઠઠાઈ ના આયા પા જો કે આ કાળું પા જબર બૂટ બૂટ ઠઠાઈ પડતા હું ગાઢે સુરત હોય કે કમાતા ધંધો કરતા લેડ આપણે લેજે જલ્દી હેડ આયા નાથુ કાકો આયા આ હું કરે લે આવું શું કરી કઈ ના પૂરું. ગરબે રમવા દે કાળો ભરી લે આપો મારા કોમો જતા હોય એટલા જ હોમું મળે બોલો ખબર નહીં પડે કોમો જતા હોય એટલા જ હોમું મળી આવ્યા. હું બરફ ખાવા લાફો ચમ મેલી ગયો મન ગમે તે જતા હોય આયા જ બેઠી રીતે વગર વગર લાફો ગગલા મેલ્યો સોળવાનું નહીં ગગલાન જો જો એ ગોગો પણ તેવ ઓય ગગલા ઓય ઓય લાફો તો ચાલો અલ્યા ગુરા ભોરે કા ચશ્મા હારા ઉભો રે, ચશ્મા ઉભો રે. ચશ્મા પહેર હું તને કહું મને એ કરશે ને તો તને હત્તા દર છીના કરતી તું મેલી દેજે મને. તું ઓમ તો પેલું યા. ગુરા ચશ્મા પહેર છે ચા લાગે તન ચશ્મા તો પહેર આપણે લાવવાના નહીં ચશ્મા ના તો અલ્યા, ચશ્મા નહીં ચશ્મા આ જોજે ગુરા પહેર છે કેવો લાગે ગુરુ ગગલું ગગલું લાફો લેવાના આવડી છોકરું થાય ને આપણે લાફાવાળા ગુરા પકડો પકડો ખાલી પકડો એટલા એક તારા બાજુ એ ભાવ બાજુ કર ખબર નહીં તને મારી તમે શું કરો હેડે તું કરી લે મન હા અરે પાછું આ માથું બી નથી એટલે તમે કીધું નહીં શરીર જોઈ નંદાતો નહીં લગાવવાનો હવે શરીર જ પાતળું ને કે શરીરમાં તાકાત તો એટલી બધી હે ને તારા હંગાત હોરે ગુરુ કર નાખશો ને બે પૂરો તને કર નાખ્યો અમે પૂરો લે આ ગુરા હે ના હોય તો તું જા પેલું ટેકું લે જાય ચશ્મા લાય. જા ચશ્મા લાય તો આજ પછી કદી હોતા મળતા આયા લાવવા દે ડીકુ લાવવા દે લાય ડીકુ લાય દાદા ગુરા એ તમારા જે અગાવાલા લેતા જ લાય ડીકુ લાય લાય ડીકુ ઓય પગડ પેલા ગગડાનો ઉપયોગ કરતા હોય. આજ તો બાવટું ખેલી જ નાખે કાકા કાકા આજો ગુરા તું સાઈડ માં રે પકડ ગગડા પકડ લે પકડ ગુરા પકડ ટીનિયા નહીં બતાવો દેખાવા લઈને આવ્યો બતાવો હા કાકા તો દાદી બતાવો દાદી બતાવો અરે ઓરા જ રહો અડીન બતાવો લે અલે પકડ ગુરાઈને પકડ તો છોડ ખાલી મેડમ આઈ જાય ખાલી આઈ જાય ની બતા જો જતો હોય ને એ જવા કરે જ પડતો. મેં હેડ ગુરા આપણો જો જતો હોય ને આજ પછી કદી હું આવતા ના પા ઘર અમારું ને આપણને તમારી કરે પા અરે ઘર એટલે તમે છોડે જો જતો હોય જવાનું તો બોલે આગળ ના તું પાછો જો અંકલ લાવ તો પાડો હે? હેડ ગુરા આપણો માય કાંગલી હો ઠારિયા ખાલી જો હે ઘર આગળ જ ચા પાડ્યા આપણા ગુરુ શરીર હતું એટલે એના કે જીગર તો કોઈ નહીં પાઈ ના ના વાત સાચી ખાલી ચા બે અંગાત પકડ્યા પણ તમે આ કોઈ કરતા નતા આવું કરો અને બે આલી નાખા બે આલી પઉ કરવાની પણ તીના હા, આઈ તો જે હા.
ખાશું શું આપણે એમ કહું હવે બે કટ્ટો પડે બીજું કોઈ જ નહીં કટ્ટો અહીં બે પણ આપણો પ્લાન બનેલો ચમ હા ચમ કરશું કેવો પ્લાન બનાવશું આપણો હાલ અમુક જ મળી નાથ્યો ઈવન પૂરા પાટીએ ફસાય ઠીક આ પસારજી પ્લેન લાવ્યો હું નહીં લે પડ્યા હોવા તો પછી પડ્યા લે પ્લેન તો કહો પડી જાય વડે તને ફોન આપણા નાસ્તાની પનોતી પહેરવા દે ઉભો રે ના છૂટ્યા દેજો બસ એ આવ લે લે મોટું કરતું તું લે ને બે ખાલી આ બોડી તો બહુ આપણા બાપા એવું ખવડાવ્યું જીન લાડવા જીના લાડવા કેટલા જવું ખાલી કે તું બોલ પેલા ઈવન નેરા ચોકન જાય ચોકન જામ કેતા તેરા શીરો તો સારું હતું ઓ જો બરફ ખા ગયા તો અરે હા ના બાબુલાલના તો જ ગયા ઓ તો પ્લેન આપણો ચોકન કરશે રહ્યું આગળ 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 લેડા જલ્દી એલો જુગીમાનો વારો જોયો ઓ જુગીમાનો પેલા ગાડી. પેલા કરી મુઢું ખબર જુગીમાનો વારો ઓ લેડા લેડો બોલ ચોકન જવું ગામમાં જવું કંટાળો ખેતીમાં કોઈ નહીં કે રમણ ભમણ થઈ ગયું આ બધું જેતી આ વરસાદ પડ્યો કે ના આ જોજે પડ્યો કેટલું પાણી ભરવાનું હોય આ વરસાદ પડે ને એમાં બધું ખેડૂતો બાપરા બધાનો પાક બગડી ગયો. બધો પાક બગડી ગયો લોકોની તમાકુ ઉડી ઉડીને જતી રહી હે ને 4 મહિનાની મહેનત ઈવાની પેલા માધુજીના બાજુ કોનું હેતર હતું ઈ જોતો ને હું હા. તો આમ રમણ ભમણ થઈ ગયું તું મજૂરી જોતો હતી પેલા મજૂરી હું તો નતો આવ્યો હું જોયો કાલે જ જોતો અને હું કહું આપણે ચોય જવું નહીં ઘેર હે હા ચમ કે ઘેર જઈ ઊંઘી આવા ખરા તરક અમુક પાછો તરકો કાઢ્યો આ બે ઋતુઓ કર્યું ને તે આવવાનું કોઈ આઈસ્ક્રીમ બાસ્ક્રીમ ખવાય ના નકર મોદા પડીએ આઈસ્ક્રીમ ખાઈએ તો કેવું થાય ખબર? આઈસ્ક્રીમ ખાઈને પાણી પીએ ને તો પાછા બીજા ધાર તો મોદા દાખલ થવું દાખલ પડે થવું પડે તાત્કાલિક ઇન્જેક્શન લેવા પડી ગોમની દવાઓ તો કોમ હાલતી નહીં અને આપણને તો કોઈ પૈસા હાલે તો દવાખાને જાય કોઈ નહીં મજૂરી જઈએ હું કેવું ડેરા વાત સાચી કે ખોટી સાચી જ છે તારી. પણ હું એમ કહું કે ઉનાળો આવતો તો ઉનાળો આવે શિયાળો આવતો તો શિયાળો આવે બધું ભેગું તો થવાના આવે આ ડિલેટ થઈ ગયું લાગે ઉનાળો રે કોમ્પ્યુટરમાં ડિલેટ થઈ ગયું લાગે ભગવાને તાર જવ જેવી ઋતુ હાલે તને ખબર અત્યારે ડબલ ભેગી વસ્તી મોદી પર બધી અત્યારે તો છોકરો બોકરો મોદો ફટ થઈ ગયો ફટ લઈને થઈ જો આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ ખવડાવાય જ ના ડોસી આપણે તો લોહી પી જાય પેલા યુવાની ગગાજી એટલે આપણે પહેલું નહીં ડેરા આપણે ચાલશે આવી રીતના ફરી જોયું રોટલું ચાલશે બનાવી જોયું ખાટલામાં પછી કોણ ખવડાવશે અત્યારે તો કોણ પૈ ના આવે તમારા ગયરા ડોવા છે છીએ ગગાજી ઘેર ડોસી લાવીએ ડોસી લાવી પછી અમુક રોટલા કોણ ખવડાવે આપણો અરે જેવો મોટો મારતા આવીએ તો ખાલી જો ઠલ્લક મલક યાદ ઠલ્લક મલક મારા ટીનાભાઈ ને કોનમાં ઝોલા ટીનાભાઈ ને કૂટમાં દોરા હું કહું ભાઈ જબરા લાગે જબરા લાગે ટીના જબર લાગી લાગી તો ગંદી આરતું ચાલ ના લગનમાં ચા નાચો પા તારા લગનમાં તારા બાવર ગુરુ નહીં કરવા આવું તમે રોજ કરશી જો ને કરું પડે ખાલી આમ પૈસા ચાવ લાડો બે હાથે એક હાથે ને આલજો બાપુ બે ઉછીના ઉલાવશું શું લે ચિંતા કામે તમાકુ નથી લાવી 3 વીઘા કોને વાગી હવે અરે ભંડોય માટે બધું ખોજી નાખી અમારા આયા 4 લાખ રૂપિયા ટીનો મારો બપમ બપમ ગાડી લાયો ગાડી નહીં લાડી લાવ્યા નહીં વસ્તુ આપણે લઈ લીધું હા બરોબર હવે ઓતરવાના કને તને ખબર હે? નાથ્યો અને બેરો ને બેરો ખબર ને પાછા હવે લેખત બોલી ગયા પા આપણને ખબર હે? લેખત આપણે ગમવા જતા હતા મારી શું માર એટલે અરે મારે તો બેરિયા તું અજય એ લેડો. જો ગમે તે થતી ના હા આરી વસ્તુ યોન હાથમાં જ આપું છું જીવન હાથમાં જાય છે આપણે હીરાનું અઠવાટો જોવાનું બરોબર ને બરોબર इनको हाथ में आना चाहिए
पहले इस्तेमाल करेंगे बाद में विश्वास करेंगे ના વાત સાચી એટલે હું આવે ચાલે हाँ ના હોય ને हाँ તું મારા માથા ઉપર મિલ રહ્યું હવે हाँ ખાલી બે ફોટો ખાલી હું લેતા हूँ हथियार બે ફોટો પર ખાલી हथियार लेता हूँ बड़ा બે ફોટો પર ખાલી હેરજે અરે હેરજે અરે હેરતી આવા चिया बारू पेला પાછળ ને દબાવજે પોડું પાડીને દબાવજે માથામાં ના ગાલ દો પાછો બીજો પર દબાઈ રાખ जो खाली अच्छा चोखा धरा मंडे बुलावा અરે ના બોલે વાલો મને जो खाली कंप्लीट प्लान कम आई जाए લાવજો કહું तो हाथ धरो फाड़ू बरोबर पड़ी नहीं આ સોમવારે મંગળવારે सोमवार પાછા મંગળવારે शंकर भगवान नो वार હા બસ કીના બસ અલ્યા કોઈ ના આવ્યું તમે વાહ હા તો આવે અલ્યા ગાત કાગળી વાલેલું મને અરે ઓય બધું પટી જાય તું જો હા તું મૂકી આવી જાય રે બતાવ લે હવે પડ્યા વધાવે જાય હા? મજો એકનો એકડો તો હવે ઈવન હાથમાં જ આવશે આવી રહ્યો લેવા આવો રેવડાતું નહીં ઓ લાવ પલ લે તાર હેડ ઈવન હાથમાં જ આવું તો દાદા ને કરું ધોરાઈ જાય એક આના ને રહ્યો અને એક પેલા ને રહ્યો મેલવાનું હો આ બરાબર. ગમે તે થાય આની બે વસ્તુઓ હાથમાં જ આપવું જવો ચોક્કસ તો જ આપણે બેન ખમા મજા થાય ને આજે ની થાય કાલે ની થાય હા આ મારું જીજે તું હા